હેલો મિત્રો, જય માતાજી, જય ભોળાનાથ। આજે આપણે જવાના છીએ ગોપનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા। તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ અને હવે આપણે મહાદેવના દર્શન કરવા જવાનું છે। તો જોઈ શકો છો કે તડકો છે એટલે અત્યારે કોઈ માણસો દેખાતું નથી, તો આપણે હવે જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા। તો જોઈ શકો છો કે અહીંયા કેટલું શાંત વાતાવરણ છે। તો અમે પહોંચી ગયા છીએ મંદિરે દર્શન કરવા। તો આ કાળ ભૈરવની મૂર્તિ છે અને હવે આપણે ઉપર જવાનું શંકર ભગવાનના દર્શન। જો તમે પણ કરી લ્યો મહાદેવના દર્શન। જય ગોપનાથ મહાદેવ। તો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ। હવે આપણે પ્રદક્ષિણા ફરવાની છે। તો તમે જોઈ શકો છો કે તો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે નંદી મહારાજના કાનમાં એક અધૂરી ઈચ્છા કહીશું, એ ડાયરેક્ટ મહાદેવજીને કહી દે। તો આ જોઈ શકો છો કે નરસિંહ મહેતાની મંડળી છે। નરસિંહ મહેતાએ મંડળી કરીને અહીંયા ભગવાનને પ્રસન્ન કર્યા હતા। આ રાધા કૃષ્ણનું મંદિર છે। બોલો રાધા કૃષ્ણની જય। આ છે મહાકાળી માનું મંદિર છે અને આ ગાયત્રી માતાજીનું મંદિર છે। તો હવે આપણે મંદિરની બહાર નીકળી ગયા છીએ। તમે જોઈ શકો છો કે એનો નજારો કેટલો સુંદર દેખાય છે। નરસિંહ મહેતાની મૂર્તિ અહીંયા પણ છે અને અહીંયા પણ એક શિવલિંગ છે અને આ શનિદેવની મૂર્તિ છે। તો હવે આપણે નીચે ઉતરી ગયા છીએ અને કંઈક નાસ્તો કરી લઈએ આપણે। તમે જોઈ શકો છો કે કેવું ઠંડુ વાતાવરણ જોવા મળે છે તમને અને મસ્ત મજાના નાળિયેરના સ્ટોલ પણ છે। તમે જોઈ શકો છો કેટલા બધા નાળિયેર પણ બાંધેલા છે। તો હવે આપણે એક નાળિયેરનો ઓર્ડર આપી દીધો છે અને કટિંગ થાય છે એ, અને હવે આપણે નાળિયેર પીવાનું છે। જોઈ શકો છો કે નાળિયેર પીધા પછી એની અંદરથી જે મલાઈ નીકળે એ પણ આપણે ખાઈ લીધી છે। તો ફાઇનલી આપણે બહાર નીકળી ગયા છીએ અને આપણે તમે જોઈ શકો છો કે રમકડા કેટલા બધા સરસ સરસ વેચાય છે અને અલગ અલગ પ્રકારના બધા કલરિંગ રમકડા છે।